કાલો જાણીએ કે થાપાના દુખાવા માટે એડિપોઝ ટીસ્યુ ડેરિવેટિવ એસવીએફ થેરપી દ્વારા કેવી રીતે કરવામાં આવે છે। એ પ્રક્રિયામાં પ્રથમ દર્દીને એનેસ્થેસિયા અને શામક દવાઓ આપવામાં આવે છે જેથી દર્દીને દુખાવો ન થાય। ચી જ્યાંથી કૃમિ કાઢવાની હોય છે ત્યાં 3 મીમીનો ઝીણો કટ બનાવવામાં આવે છે જે પ્રક્રિયા પછી કોઈ પણ ટાંકા વગર આપમેળે રૂઝ આવે છે। લિપોએસ્પિરેશન દ્વારા દર્દીના શરીરમાંથી LGBHG 200 મિલીલીટર જેટલી કૃમિ કાઢવામાં આવે છે। આ એક સરળ અને પીડામુક્ત પ્રક્રિયા છે જેમાં માત્ર 45 મિનિટ લાગે છે। આના પછી કૃમિને આગલા પગલા માટે ઓંટમાં હાજર સેલ પ્રોસેસિંગ ચેમ્બરમાં લઈ જવામાં આવે છે। સૌપ્રથમ મેલવેલી કૃમિન કોષની પ્રક્રિયા માટે ટ્યુબમાં બહાર કાઢવામાં આવે છે। આને પછી પેટન્ટ પ્રક્રિયાના પ્રથમ પગલામાં સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે છે। મેલવેલ કૃમિન પેટન્ટ અલ્ટ્રાસોનિક કેવિટેટર દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે। અંતિમ તબક્કામાં તે ગાલન પ્રક્રિયામાંથી પસાર થયા છે। સેલ પ્રોસેસિંગની સમગ્ર પ્રક્રિયા LGBHG 40 મિનિટ લે છે। પ્રક્રિયામાં મેલવેલ એડિપોઝ એસવીએફ દર્દીના થાપાની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે જે માત્ર 5 મિનિટ લે છે। એસએમગીઆર પ્રક્રિયામાં કોઈ રસાયણનું વિચ્છેદન કે ઉપયોગ નથી। પ્રક્રિયા પછીના 1 કે 2 દિવસમાં દર્દી ઘરે જઈ શકે છે અને તેની તમામ દિનક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે છે। હવે તે સહેજ છે, તે સરળ છે, તેથી તમારી વિકારસરણી બદલો, ઉમેરો નહીં।